મહત્વના સમાચારથી ગુજરાત એટીએસે ઝડપેલા આતંકી મામલે મોટો ખુલાસો થયો। આતંકીના ઘરેથી આખી લેબોરેટરી મળી આવી છે। આતંકી અહેમદ સૈયદના હૈદરાબાદના ઘરે તપાસ કરવામાં આવી, જ્યાં લેબોરેટરીમાં મિશ્રણ કરી રાઇઝિન કેમિકલ બનાવતો હતો। અસલમજીલના મકાન નંબર 9માંથી કેમિકલ બનાવવાની સામગ્રી મળી આવી। એટીએસે અલગ અલગ પ્રકારના કેમિકલ સીઝ કરી એફએસએલમાં મોકલ્યા છે। 6 લીટર ઝેરી કેમિકલ પણ તપાસ દરમિયાન મળી આવ્યું છે। અગાઉ આતંકીના આકા અબુ ખબીજાએ મોકલેલા 1 લાખ રૂપિયામાં આ લેબોરેટરી તૈયાર કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો ગુજરાત એટીએસે ઝડપેલા આતંકવાદી મામલે આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। રાઇઝિન કેમિકલ એ ઝેરી કેમિકલ એ લેબોરેટરીમાં તૈયાર થતું હતું। લેબોરેટરીમાં મિશ્રણ કરીને રાઇઝિન કેમિકલ બનાવતો હસલો જે લેબોરેટરી મળી આવી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે। નવીન, આ મામલે શું વધુ વિગત? પ્રીતિ, જે રીતે ડોક્ટર અહેમદ છે તે જે રીતે પ્લાન કરી રહ્યો હતો અને જે રીતે લોકોને મતલબ કે ક્યાંક મોટી માત્રામાં નુકસાન પહોંચાડવાનું અને તેમને મોત પાછળનું જે કેમિકલ હતું તે બનાવવાનું આખું એક ષડયંત્ર રચી રહ્યો હતો, તે લેબોરેટરીને ગુજરાત એટીએસે કબજે કરી લીધું છે। ત્યાંથી કરીબન 6 લીટર જેટલું કેમિકલ જે છે કબજે કરવામાં આવ્યું છે। રાઇઝિન જે કેમિકલ છે તે એટલું ખતરનાક છે કે તે મિલીગ્રામમાં બી કોઈ બી વસ્તુમાં નાખી દેવામાં આવે મોટી માત્રામાં તો લોકો મરી જાય। એટલે માની શકીએ કે 6 લીટર એટલે કે બહુ મોટી માત્રામાં તે એક તબાહી મચાવવાનું જે છે કોઈ ષડયંત્ર રચી રહ્યો હતો, પરંતુ ગુજરાત એટીએસે તમામ વસ્તુઓને કબજે કરીને અને આગળની કાર્યવાહી શરૂ કર્યું છે। બીજી વસ્તુ જે સામે આવી રહી છે કે અહેમદ જે છે, ડોક્ટર અહેમદ, એ દિલ્હી પણ ગયો હતો જુલાઈ મહિનામાં। એટલે દિલ્હી કોણે મળ્યો હતો, ક્યાં ગયો હતો, એની પર તપાસ એટીએસે શરૂ કરી છે, કારણ કે જે રીતે દિલ્હી બ્લાસ્ટમાં પણ રોલ આવી રહ્યો છે અલગ અલગ ડોક્ટરોના, તો આખા મામલે હવે અલગ અલગ દિશામાં તપાસ થઈ રહી છે। અત્યારે ગુજરાત એટીએસે આ એક રાઇઝિન જે કેમિકલ છે, ઝેરી પદાર્થ કહી શકાય, તેને કબજે કરીને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। પ્રીતિ જી નવીન, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે આ લેબોરેટરી હાલ મળી આવી છે। નોંધનીય છે કે આ લેબોરેટરી અંગે મળતી વિગત પ્રમાણે 1 લાખ રૂપિયામાં આ લેબોરેટરી તૈયાર કરી હતી। અગાઉ આતંકીના આકા અબુ ખલીજાએ મોકલેલા પૈસાથી આ લેબોરેટરી બનાવાઈ। તો દિલ્હી આતંકી હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરાશે। તમામ જવાબદારોને કાયદાની અદાલતમાં કડક સજા કરવાનો નિશ્ચય। ભવિષ્યમાં ફરી ક્યારેય આવી ઘટના ન થાય તેવો દાખલો બેસાડવામાં આવશે। આ તબક્કે એટલું કહેવા માંગુ છું કે બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ ભી જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારે આતંકવાદી ઘટના ના થાય। તો દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ હુંકાર ભર્યો। તો દિલ્હી આતંકી હુમલાને લઈને હાલ તપાસ તેજ થઈ રહી છે। તે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીનું આ નિવેદન, તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં ફરી ક્યારેય આવી ઘટના ન બને તેવો દાખલો બેસાડવામાં આવશે।